દાનવોનો રાજા. તેનું નામ હતું હિરણ્યકશ્યપ. આ હિરણ્યકશ્યપ પોતાને જ ભગવાન માને. એ બધાને એવું કહે કે ભગવાનનું નામ લેવાનું છોડી દો અને ફક્ત મારું નામ લો. આ હિરણ્યકશ્યપને એવું વરદાન હતું કે તેને નર ના મારી શકે, ના પ્રાણી, ના દિવસે ના રાત્રે, ના અસ્ત્ર ના શસ્ત્ર, ના ઘરમાં ના ઘરની બહાર. તેને ઘેર ભક્ત પ્રહલાદનો જન્મ થયો. પ્રહલાદ નાનપણથી જ ભગવાનનો મોટો ભક્ત હતો. તે સૂતા જાગતા, ખાતા પીતા, રમતા ભમતા ભગવાનનું ભજન જ કરે. પિતાને ચઢે ચીડ, કહે પ્રહલાદ ભગવાનનું નામ લેવાનું ભૂલી જા. લડતા શીખ, શસ્ત્ર ચલાવતા શીખ. બોલ પહેલા રાજાનો ર. પ્રહલાદે કહ્યું પિતાજી તમે રાજા તો ભગવાન રાજાના રાજા ને. રામનો ર. હું તેને કેમ ભૂલું? એને ભજવામાં જ મને તો આનંદ છે. આ સાંભળી હિરણ્યકશ્યપે સૈનિકોને હુકમ કર્યો, સૈનિકો આ છોકરાને પર્વત પરથી ગબડાવો કે દરિયામાં ડૂબાડો, ગમે તેમ કરો પણ એને ભગવાનનું નામ લેતો બંધ કરો. સૈનિકોએ હિરણ્યકશ્યપની વાત માનીને પ્રહલાદને પર્વત પરથી ગબડાવ્યો. તોય તે રડ્યો નહીં. પછી દરિયામાં ફેંક્યો, તોય તેને કંઈ પણ નહીં થયું. હવે આ હિરણ્યકશ્યપ ની એક બેન હતી, પ્રહલાદની ફોઈ. એનું નામ હોલિકા. હિરણ્યકશ્યપે તેની બહેનને કહ્યું, બેન તું આને ખોળામાં લઈને આગમાં બેસી જા. હવે આ હોલિકા પાસે એક એવી ચમત્કારિક ચુંદડી હતી જે તેણે ઓઢી રાખી અને પ્રહલાદને ખોળામાં લઈને આગમાં બેસી ગઈ. હોલિકાએ એટલા માટે ચુંદડી ઓઢી રાખી કે તેને અગ્નિ ભસ્મ પણ ન જ કરી શકે. ત્યાં પવન આવ્યો. એ પવનને લીધે જ એ હોલિકાએ જે ચુંદડી ઓઢી રાખી હતી એ ચુંદડી ઉડી ગઈ. તેથી હોલિકા ભસ્મ થઈ ગઈ ને એનો ભત્રીજો પ્રહલાદ બચી ગયો. આથી હિરણ્યકશ્યપ વધારે ગુસ્સે થયો. તેણે લોખંડનો મોટો ધગધગતો થાંભલો દેખાવ્યો ને પ્રહલાદને કહ્યું, પ્રહલાદ આ થાંભલાને વળગ. તું કે છે ને કે તારા ભગવાન બધે છે, તે જ તને બચાવશે. જોઉં તો ખરો કે તારા ભગવાન તને કેવા બચાવે છે. તેમને એમ કે પ્રહલાદ જરૂર ડરી જશે અને ભગવાનનું નામ લેવાનું જ ભૂલી જશે. સામે હતો મોટો લોખંડનો લાલચોળ ધગધગતો થાંભલો. પ્રહલાદ એને જ શાંતિથી અને આનંદથી ભગવાનનું નામ લઈને વળગ્યો. ત્યાં એક થાંભલામાંથી કડડડડડડ અવાજ ફાટ્યો ને ભગવાન વિષ્ણુ નૃસિંહ અવતારમાં પ્રગટ થયા. મોઢું તો હતું સિંહનું પણ શરીર તો હતું માણસનું. તેથી તેમણે પ્રહલાદને આશીર્વાદ આપતા કહ્યું, બેટા પ્રહલાદ તારા પર હું પ્રસન્ન છું. તું માંગ માંગ માંગે તે આપું. પ્રહલાદે બે હાથ જોડતા કહ્યું, ભગવાન તમારા દર્શન થયા એ જ મારે માટે હવે બસ છે. ભગવાન મારા પ્રણામ. ત્યાં ભગવાન નૃસિંહ એ ઘરના ઉંબરા પર બેઠા.
એમના લાંબા અને તીક્ષ્ણ આનીદાર નહોર હતા. એનાથી હિરણ્યકશ્યપને ચીરી નાખ્યો, પ્રહલાદને બચાવ્યો અને તેને ઘણા આશીર્વાદ આપ્યા. જોયું ભાઈ, ભગવાન પણ હોશિયાર હતા. વરદાન હતું કે જલ પર ના મળે, સ્થળ પર ના મરે, ઘરમાં ના મરે, બહાર ના મરે, તો ભગવાને ઉમરા ઉપર માર્યો. દિવસે ના મરે, રાત્રે ના મરે, તો ભગવાને સંધ્યાકાળે માર્યો. અસ્ત્રથી ના મરે, શસ્ત્રથી ના મરે, તો ભગવાને એમના નહોરથી માર્યો. માણસ ના મારી શકે, પ્રાણી ના મારી શકે, તો ભગવાને નરસિંહનો અવતાર લઈને માર્યો. તો આમ ભગવાને અધર્મને નાશ કર્યો અને ધર્મની સ્થાપના કરી. અને બીજા દિવસે નગરજનોએ એ ખુશીમાં એકબીજાને રંગ લગાવી અને એમનો આનંદ વ્યક્ત કર્યો. એટલે આ 2 દિવસ આપણે હોળી પ્રગટાવીએ છીએ અને ફાગણ વદ એકમના દિવસે, ધૂળેટીના દિવસે બધા રંગ પર્વ મનાવે છે.